હેલો વિદ્યાર્થી મિત્રો, આપણી જે પીએસસીની એક્ઝામ આવી રહી છે, પ્રાઇમરી સ્કોલરશિપ એક્ઝામ, જેની તૈયારીના ભાગરૂપે એમાં કેવા ટાઈપના પ્રશ્નો પૂછાય છે એ આજે આપણે સમજીશું. તો ચાલો જોઈએ. જેમ કે ક્વેશ્ચન નંબર 1, નીચેનામાંથી કયા પક્ષીની દ્રષ્ટિ તીવ્ર છે? સમડી, ચકલી, પોપટ કે ઘુવડ? તો ધ આન્સર ઇઝ સમડી. નંબર 2, ઘરમાં મીઠાઈ કે ખાંડ વેરાઈ હોય તો કયું જીવજંતુ ત્યાં થોડી વારમાં આવી જાય છે? તો એનો જવાબ છે કીડી. નંબર 3, કીડા તેમની સ્ત્રી જાતિને કેવી રીતે ઓળખી શકે છે? તો એનો જવાબ છે સુગંધથી. આગળ જોઈએ, કયા પ્રાણીની સૂંઘવાની આવડતનો ઉપયોગ ગુનેગારને શોધવામાં થાય છે? તો જવાબ છે કૂતરો. નંબર 5, માણસની જેમ માથા પર આગળની તરફ આંખો હોય તેવું પક્ષી કયું છે? તો આન્સર ઇઝ ઘુવડ. નંબર 6, કયું પ્રાણી રાત્રે મનુષ્ય કરતાં 6 ગણું સારી રીતે જોઈ શકે છે? તો એનો જવાબ છે વાઘ. આગળ જોઈશું, સાપને નચાવવા માટે મદારી કયું વાદ્ય વગાડે છે? તો જેનો જવાબ છે બીન. આગળ, મદારી સાપને શામાં રાખે છે? તો જેનો જવાબ છે વાંસની ટોપલીમાં. આગળ, સર્કસમાં નીચેનામાંથી કયા પ્રાણીને પાંજરામાં રાખવામાં આવે છે? તો એનો જવાબ છે વાઘને. આગળ, સાપનો પ્રિય ખોરાક કયો છે? તો જવાબ છે ઉંદર. આગળ જોઈશું, નીચેનામાંથી કઈ વસ્તુનું નામ સાંભળતા જ આપણા મોંમાં પાણી આવી જાય છે? તો જવાબ છે આંબલી. કઈ શાકભાજીનો સ્વાદ કડવો છે? તો કારેલા. નીચેનામાંથી કઈ વસ્તુના ટીમ્પા જીભ પર મૂકતા ખાટો સ્વાદ અનુભવાય છે? તો એનો જવાબ છે લીંબુનો રસ. આગળ, જીભના કયા ભાગમાં આપણને ગળ્યો સ્વાદ સારી રીતે પરખાય છે? તો એનો જવાબ છે આગળનો ભાગ, એટલે કે જીભના ટેરવે. જોઈશું, નીચેનામાંથી કયા મસાલાનો સ્વાદ તીખો હોય છે? તો જવાબ છે મરી. આગળ, ખોરાકને મોંમાંથી જઠરમાં લઈ જવાનું કાર્ય કોણ કરે છે? તો એનો જવાબ છે અન્નનળી. નંબર આગળ જોઈશું, ડૉક્ટર બ્યુમોન્ટે માર્ટિન નામના સૈનિક પર શરીરના કયા અંગ વિશેના પ્રયોગો કર્યા? તો એનો જવાબ છે પેટ. આગળ જોઈશું, પાચન તંત્રનો કયો અવયવ ખોરાકને વલોવાનું કાર્ય કરે છે? તો એનો જવાબ છે જઠર. આગળ, ખોરાકનું સંપૂર્ણ પાચન કયા અવયવમાં થાય છે? તો જવાબ છે નાના આંતરડામાં. ખોરાકના પાચનની શરૂઆત કયા અવયવમાં થાય છે? જેનો જવાબ છે મોંમાં. આગળ જોઈશું, કોના બીજનો ફેલાવો પવન દ્વારા થાય છે? જેનો જવાબ છે આંકડો. કોના બીજનો ફેલાવો પાણી દ્વારા થાય છે? તો એનો જવાબ છે નારિયેળ. આગળ, નીચેનામાંથી કયું બીજ વટાણાથી મોટું હોય છે? તો એનો જવાબ છે રાજમા. આગળ, નીચેનામાંથી કયું બીજ ખરબચડો બીજ છે? તો જેનો જવાબ છે ચણા. આગળ જોઈશું, નીચેનામાંથી કોનું બીજ કાંટાવાળું બીજ છે? તો જેનો જવાબ છે ગોખરું. કયા ફળનું બીજ મોટું હોય છે? તો જવાબ છે ચીકુનું. આગળ, રસોડામાં મસાલા તરીકે વપરાતું બીજ કયું છે? તો અહીં જે ઓપ્શન આપ્યા છે એમાંથી જવાબ છે મરી. આગળ, નીચેના પૈકી કયું દ્વિદળી બીજ છે? તો જેનો જવાબ છે ચણા. આગળ, નીચેના પૈકી કયું એકદળી બીજ છે? એનો જવાબ છે ઘઉં. અને આગળ,
મરચાં મૂળભૂત રીતે ક્યાંથી ભારતમાં આવ્યા? તો એનો જવાબ છે દક્ષિણ આફ્રિકા.